देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा કે શિક્ષણ વગરનાનો કોઈનો આપણે સંગત નહીં રાખવાની. है देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हाँ हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी સર્વ સમસ્યાનું સમાપન સાચા શિક્ષણમાં છે એવું એક આપણું સ્વીચાર છે. એનું સમાપન કે સમાધાન સાચા શિક્ષણમાં છે. ખાલી શિક્ષણ નહીં, સાચું શિક્ષણ. શિક્ષણ ખાલી બૌદ્ધિક નહીં, જીવન સમગ્ર જીવનનું ઘડતર થાય એ શિક્ષણ. આવી ઉત્તર બુનિયાદી સંસ્થાઓ જે હતી એ નિવાસી સંસ્થાઓ હતી. રાત દિવસ એક સાથે રહેવાનું સમૂહ જીવન શિક્ષણ અને જીવનથી જ જીવનના પાઠ ભણવામાં. ખાલી ક્લાસમાં તો બૌદ્ધિક પાઠ ભણવાના પણ જીવનના પાઠ જીવનનું ઘડતર જીવનના પાઠ ભણવાનું તો સામૂહિક જીવન રાત દિવસ સાથે રહેવાતું હોય, સમૂહ જીવન હોય, નાની મોટી પ્રવૃત્તિઓ ચાલતી હોય, પોતાના કામ પોતે જાતે કરતા હોય, સ્વાવલંબી અનુશાસન આ બધા ગુણ સમૂહ જીવનમાં છાત્રાલય જીવનમાં પ્રવૃત્તિઓમાંથી શીખાય છે. એટલા માટે ગાંધીજીએ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ એ ઉત્તર બુનિયાદી દુનિયાભરની શિક્ષણ પદ્ધતિઓનો અભ્યાસ કરી અને બુનિયાદી શિક્ષણ એમણે બનાવેલું. પણ ભાગ્યે ભારત આઝાદ થયા પછી બુનિયાદી શિક્ષણ ન અપનાવ્યું. ગાંધીજીએ એને ખાસ મહત્ત્વ આપ્યું પણ ભૂલ કરી એ ન અપનાવ્યો અને મેકોલે શિક્ષણને ચાલુ રાખ્યું. જેના પરિણામે આજ જે શિક્ષણનું પરિણામ સમાજમાં જોવા મળે છે, ગેર શિસ્ત, વ્યસન, આ તે રખડું આવા બધા એ શિક્ષણનું પ્રવૃત્તિ હવે રહી રહીને મોડું સમજાણું એટલે હવે પાછી પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એ શરૂ કર્યું છે. પણ આપણે મોડું છે પણ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એ કોણ કરી શકે? શિક્ષણ આપનારે પાત્ર હોવા જોઈએ. જે સાચા શિક્ષકો છે, સાચા શિક્ષણકાર છે એ જ શિક્ષણ આપી શકે. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે શિક્ષકે તમે ઉજી બોલવાની વાત છે. કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં નાચી બસતા છે ટકાવારી લાવે અને આ શાંતિધામ સંસ્થાનું નામ રોશન કરે એ અમારી ઈચ્છાઓ છે. તમારા માટે અમે ફરજ પુરુષો તમારી પરીક્ષા આવીને આવશો ને એટલે પેપર ફેલ થશે એટલે કોઈ કહેશું નહીં પણ પુરુષો તો ફ્રી જ તમે. પણ જો સાથે કાઢીને સારું વાંચન કરેલું છે, 5 વાગે ઉઠ્યા છે તો તમારામાં આનંદ હશે કે મારે 80-85% આવશે. अपनी दुनिया ऊपर वाला क्या कोई कलाकार है खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले